નમસ્કાર, ભાગ્ય દર્પણમાં હું ધ્વનિ આપનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, સૂર્યોદય અને સૂર્યાસ્ત એ બતાવે છે કે જીવનમાં કશું જ કાયમી નથી, માટે હંમેશા ખુશ રહો અને જીવનની સફરનો આનંદ માણો। તો બસ આજના આ જ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક। હસીતભાઈ, આપનું સ્વાગત છે GSTVમાં। નમસ્કાર હસીતભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે। તો શું છે આજનું પંચાંગ તે દર્શક મિત્રોને જણાવશો? હા, આજના દિવસનો શુભારંભ કરીએ પંચાંગ જાણકારી। આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે। આજની તારીખ છે 12 ફેબ્રુઆરી 2026, 12/2/26। આજની તિથિની વાત કરીએ, મહા મહિનો ચાલે છે, તેનો કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષની દસમ છે। આજનું નક્ષત્ર જ્યેષ્ઠા છે, યોગ હર્ષણ અને કર્ણ વિષ્ટિ ભદ્ર આવે છે। આજની રાશિની વાત કરીએ, આજની રાશિ આવે છે વૃશ્ચિક રાશિ, કે જેના નામાક્ષર હોય છે ન અને ય, એટલે કે બપોરે 1:41 રાશિનું પરિવર્તન થઈ રહ્યું છે અને ધનુ રાશિનો પ્રારંભ થશે, કે જેના નામાક્ષર હોય છે ભ, ધ, ફ અને ઢ। એટલે જો કોઈ બાળકનો જન્મ બપોરે 1:41 પહેલા થાય તો તેનું નામ વૃશ્ચિક રાશિ પરથી પાડું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો ધનુ રાશિ પરથી પાડું હિતાવહ રહેશે। આ ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ આ જ રીતે રાશિ અને લક્ષમાં રાખવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ તો સૂર્ય જે છે તે કુંભ રાશિમાં આજે મોડી રાત્રે પ્રવેશ કરશે, એટલે રાત્રે મોડા 4:07 પ્રવેશ કરી રહ્યા છે, અને વિષ્ટિ પણ છે આજે, જે બપોરે 12:21 સુધી રહેવાની છે। હસીતભાઈ, પંચાંગ બાદ હવે આજની વાસ્તુ ટિપ્સ પણ દર્શક મિત્રોને આપશો? હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ એ ફર્સ્ટ ફ્લોરિંગ વિશે, કે એ બહુ અગત્યની વસ્તુ છે અને એમાંય ખાસ કરીને તેનો ઢાળ પણ બહુ જરૂરી છે। આમ તો મોટાભાગે જગ્યાઓમાં ઢાળ બનાવવો અઘરો હોય છે, જો ખાસ કરીને ઘર કે મકાનો એમાં ફ્લેટ હોય તો, પણ તોય તેમ છતાં ખાસ એવી કંઈ રચના કરી શકાય કે દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ આ જે ભાગ જે છે, બરાબર છે, એટલે દક્ષિણ પશ્ચિમ અગત્યનો સૌથી છે તે નૈઋત્ય છે। અહીંયા આગળ કોઈ પ્રકારે એક વાતનું ધ્યાન રાખવાનું કે કોઈ ખાડો ના પડેલો હોય, ભાગ નીચો ના બેસી ગયો હોય, આ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું, નહીં તો પછી આ સૌથી અગત્યનો વાસ્તુ દોષ થઈ જતો હોય છે, એનું નિવારણ ખૂબ મુશ્કેલ બનતું હોય છે, માટે આ ભાગ ખૂબ સાચવવાનો છે। અહીંયા કોઈ પ્રકારનો ચમકતું કે શાઇનિંગવાળું ફ્લોરિંગ કરવું ન જોઈએ, નહીં તો એ પણ એની અસર જે છે તે પ્રતિકૂળ જોવા મળતી હોય છે। હસીતભાઈ, હવે વાત કરીએ રાશિફળની। તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જણાવશો? શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય। સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ। આજે આપના પ્રયત્નો સફળ અને સાનુકૂળ બનવાના છે, માટે અગત્યના અને મહત્વના કાર્યો આજે હાથ પર લઈ લેજો। મિલન મુલાકાતથી લાભ છે, એટલે કોઈ મિટિંગ કરવાની હોય, ઓફર કરવાની હોય, અંગત જીવનમાં પણ કોઈ મિટિંગ કરવાની હોય તો કરી શકો છો। હા, આજે કોઈને કોઈ રીતે તમારી માનસિક ચિંતા જેનો સામનો ઘણા સમયથી કરી રહ્યા છો, તેના ઉકેલ તરફ આગળ વધી શકાશે। વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ। આજે ધીરજના ફળ મીઠા સમજજો, થોડાક સંયમ આજે જરૂરી છે। આરોગ્ય અંગે પણ નાની મોટી ચિંતા રહે અને તે પ્રત્યે બેદરકાર ન રહેતા યોગ્ય ઉપાય ઉપચાર કરી દેજો। હા, સારી વાત એ છે કે કૌટુંબિક કાર્ય છે એ આજે સફળ થઈ શકશે। મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ। ભાઈ, આપણા માટે વ્યવસાયિક પ્રશ્નોમાં ધ્યાન રાખજો, કોઈ ગૂંચવણ ઊભી થાય તેવું બની શકે, માટે થોડું તકેદારી રાખવાની જરૂર છે, નહીં તો પછી આજે માનસિક અકળામણનો સામનો કરવો પડશે। હા, સારી વાત એ છે આજે કે પ્રવાસથી લાભ થઈ શકશે।
જી જોડાયેલા છે હસીબભાઈ કોલર મિત્ર જોડાઈ ગયા છે મહેશભાઈ. જી મહેશભાઈ. હા મહેશભાઈ બોલું. જી જન્મ તારીખ જણાવશો? 24/9/65. જી જન્મ સમય? જન્મ સમય સવારના 6:05. જન્મ સ્થળ? જન્મ સ્થળ અંકલેશ્વર તાલુકાનું માટીયાળી ગામ. ઓકે, પ્રશ્ન જણાવશો મહેશભાઈ? પ્રશ્નમાં મેડમ ઉઘરાણી બહુ બાકી પડી છે, કેટલા વર્ષ થયા, પૈસા આવતા નથી. એટલે શેનું ઉઘરાણી બાકી છે ભાઈ? ઇલેક્ટ્રિક કામ છે આપણું. હમ એટલે પૈસા ઘણા બાકી, એટલે બહુ મોટી રકમ બાકી છે. હમ એટલે કોઈ બી પાસા સીધા નથી કરતા. જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી રહી છે, અને જે કહું ધ્યાનથી સાંભળજો અને ઉપાય છે લખી લેજો. આપણે અને સર્વ દર્શક મિત્રોને આ ખાસ મારી વિનંતી છે કે ઘણીવાર એવું બનતું હોય કે સાંભળવા મુશ્કેલ હતો, કાં તો ફોન તમારો સ્પીકર પર મૂકી દેવો, બીજું કોઈ લખી શકે, અથવા પછી આ ફોન રેકોર્ડ કરી લેવો, તો તમારા માટે સારું રહેશે, ફરી સાંભળી પણ શકો છો. કુંડળી પર નજર નાખીશું મહેશભાઈ આપની. તો કન્યા લગ્નની કુંડળી આવી રહી છે અને લગ્નમાં જ બુધ છે. સિંહ રાશિ છે. સિંહ રાશિને અત્યારે નાની પનોતી ચાલે છે, એટલે પહેલાં તો નાની પનોતીનો ઉપાય કરી લેજો. એ હંમેશા ઘણી બધી પીડાઓમાંથી બચાવતા રહે છે પરિસ્થિતિ. અત્યારે ગુરુ મહારાજ દશા, અત્યારે ગુરુ મહારાજ કર્મસ્થાનમાં છે. દ્વિતીય સ્થાન છે, તેમાં મંગળ અને શુક્ર બંનેની સ્થિતિ છે. અહીંયા બુધ મહારાજ લગ્નના સ્વામી થઈ અને લગ્નેશ તો છે પણ લગ્નમાં જ છે, પણ અસ્તના થયેલા છે. માટે તમારી કુંડળીનું સમગ્ર બળ છે તે ઘટી રહ્યું છે. તેના કારણે તમને આ વસ્તુઓનો સામનો કરવો પડે. બીજું કે ચંદ્ર મહારાજ જે છે તે 12મા સ્થાનમાં છે, એટલે તમારા નિર્ણય શક્તિમાં તમારે થોડું ધ્યાન રાખવું જોઈએ. બને ત્યાં સુધી અગત્યના નિર્ણય પોતે ન લેવા જોઈએ. પાણીથી દૂર રહેજો તમે, બરાબર. બે વસ્તુ આપણે ખાસ કરવાની જરૂર છે. સૌથી પહેલી વસ્તુ મેં જે પનોતીનું કહ્યું તે તો ખર્ચો, સાથે ચંદ્ર ગ્રહના જપ કરો આપ, બરાબર. શિવજીની ઉપાસના કરો, નિયમિત મહાદેવજીના મંદિરે જવાય તો સારું છે. દૂધ અને જળ ચડાવો, શિવ મહિમનો સ્તોત્રનો પાઠ કરો, અને સૌથી અગત્યનું જે છે તે બુધ ગ્રહ જે છે આપણો, એના આપ જપ કરો અને દરરોજ વિષ્ણુ સહસ્ત્ર નામનો એક પાઠ કરો. બુધ ગ્રહનું અનુષ્ઠાન કરવાનું છે આખું, એટલે વિધિવત સમજી લેજો માર્ગદર્શન લઈને. એ કરવાથી તમારી ઘણી બધી અનુકૂળતાઓ છે એ આ વધવાની છે. જી ભાવેશભાઈ કોલર મિત્ર. જી ભાવેશભાઈ જન્મ તારીખ જણાવશો? 23/2/1960. ફરી એકવાર. 23 ફેબ્રુઆરી 1960. જન્મ સમય? બપોરે 12:55. જન્મ સ્થળ? જામનગર. પ્રશ્ન જણાવશો? પ્રશ્ન એવું છે કે હવે પગની તકલીફ થઈ ગઈ છે, પેટની લીવરની તકલીફ થઈ ગઈ છે, આરોગ્ય બરાબર છે હતું ને ઊંઘ ઓછી થઈ ગઈ છે. કેટલા વર્ષ થયા ભાઈ તમને? 66 વર્ષ. હા, બરાબર છે, સારું. કઈ એક્ટિવિટી કરો છો કે રિટાયર્ડ છો? રિટાયર. બરાબર છે, સારું. સારું, જોઈ લઈએ કુંડળી શું કહે છે અને શું કરવું જોઈએ. ઘણીવાર એવું બનતું હોય છે, વ્યક્તિ માનસિક રીતે સ્વીકારે કે ભાઈ હવે રિટાયર્ડ થયા એટલે હવે આપણે ઉંમર થઈ, પણ એવું નથી હોતું. લોકો 80 વર્ષે પણ કામ કરે છે. આજે અમિતાભ બચ્ચન 84 વર્ષે પણ કેટલા એક્ટિવ છે. શારીરિક તકલીફ ઘણા બધાને રહે છે, પણ વ્યક્તિ હંમેશા કોઈને કોઈ રીતે એક્ટિવ રહેવું, ભલે કમાવા માટે નહીં પણ સત્કાર્ય કરવા માટે પણ એક્ટિવ રહો, એ સારી વસ્તુ છે. વૃષભ લગ્નની કુંડળી તમારી આવે છે. રાશિની જો વાત કરવામાં આવે, તમારી રાશિ ધનુ રાશિ છે. ધનુ રાશિ માટે થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે ધનુ રાશિને પણ નાની પનોતી ચાલે છે. પનોતીનો ઉપાય કરો, રોજ પીપળાને જળ ચડાવો, શનિવારે સાંજે હનુમાનજીના મંદિરે જઈ તેલ સિંદૂર ચડાવો, હનુમાન ચાલીસાનો ત્યાં ઉભા રહીને પાઠ કરો, અને આમ દરરોજ પણ એકવાર કરવાનો છે. તમારી કુંડલીમાં જોઈએ તો એક વિષ દોષ છે ચંદ્ર અને શનિનો, અને અત્યારે શનિની દશા ચાલે છે. જ્યારે જ્યારે પણ જે કે દોષકારક જે હોય ગ્રહો કુંડળીમાં દોષ ઊભા કરતા હોય, અને તેની જ જો મહાદશા અંતરદશા આવતી હોય કે પ્રત્યંતર દશા, તો તે સમયે કોઈને કોઈ પ્રકારે પ્રતિકૂળતા ઉદ્ભવે છે. હવે આપની જે દશા છે તો લાંબી ચાલવાની છે. 2020થી શરૂ થયેલી છે 2039 સુધી, એટલે તમારે સાચવવું જરૂરી છે. શનિ પગનો કારક પણ છે, એટલે નિયમિત તમે જે કરતા હો કસરત કે જે કરવાનું ચાલુ રાખજો. શનિચંદ્રનો વિષ દોષ છે તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. એ આપણા માટે ખૂબ જરૂરી છે. અને બીજું, તમારા કુળદેવીને પ્રાર્થના કરો. અને ત્રીજી વસ્તુ કે સુવાની દિશા ચેક કરો. તમારું માથું દક્ષિણ કે પૂર્વ તરફ હોય તો તમને સ્વાસ્થ્ય માટે સારું રહેશે, તમારી નિંદ્રા માટે સારું રહેશે.
કોલર મિત્ર ઇન્દિરાબેન જોડાઈ ગયા છે. જી ઇન્દિરાબેન, જન્મ તારીખ જણાવશો? હા, મારી દીકરીની હું મોરબીથી ઇન્દિરાબેન બોલું છું. જી. મારી દીકરી માટે મારો પ્રશ્ન છે. મારી દીકરીની જન્મ તારીખ છે 17/16/83. ફરી એકવાર જણાવશો? હા, મારી દીકરી મારી દીકરી નિધિબેન ભટ્ટ, મારી દીકરીની જન્મ તારીખ ઇન્દિરાબેન એક મિનિટ, ઇન્દિરાબેન એક મિનિટ, સૌથી પહેલા આપના ટીવી નો અવાજ બંધ કરી દો. 16/3/82 રાત્રે 2 વાગે, એટલે બીજે દી 17 તારીખ થઈ જાય ને. હા, અને જી બંધ કરી દો. હા, જન્મ સ્થળ જણાવશો ઇન્દિરાબેન? હા, હા, હા. અને ઈ છે ને બહુ જ માંદી રહે છે. એને એકવાર બ્રેસ્ટ કેન્સર નું ઓપરેશન કર્યું, લગ્ન કરેલા છે એના, વીમો લઈ લીધો, પણ હજી એને છે ને બહુ સરખા નથી, અને વાહ ને બધું બહુ જ છે. મોરબી સ્થળ. હા, સારું. જોઈ લઈએ કે આરોગ્યની બહુ વિશેષ તકલીફ છે, તો સંજોગો કેમ સર્જાયા, શા માટે. કુંડળી પર નજર નાખીએ તો ધનુ લગ્નની કુંડળી આવે છે, વૃશ્ચિક રાશિ આવે છે, અને ચંદ્ર જે છે તે 12મા સ્થાનમાં છે. એટલે અહીંયા ચંદ્ર નીચેનો પણ થયો છે અને ખાડાના સ્થાનમાં પણ છે, એટલે પ્રતિકૂળતા આપી રહ્યો છે. શરીરમાં કોઈને કોઈ રીતે આ વિક્રિયા થાય તેવું બની શકે એવું છે. શનિ અને મંગળ સાથે છે, માટે પણ આ ઇફેક્ટ આવેલી છે. શુક્રની અત્યારે દશા ચાલે છે. રોગસ્થાનનો અધિપતિ શુક્ર છે, અને શુક્ર જે છે તે શનિની રાશિમાં છે, અને એની જે દશા ચાલી રહી છે, માટે થોડું ધ્યાન તો રાખવું પડે તેવું છે. હજી ઉપાય અને ઉપચાર બહુ જરૂરી છે, એ કર્યા વગર નહીં થાય. 2 વસ્તુ આપ ખાસ કરાવજો. જો સૌથી પહેલી વસ્તુ એ છે કે ચંદ્ર જે છે તેનું અનુષ્ઠાન કરે, વિધિવત રીતે અનુષ્ઠાન કરાવવું જરૂરી છે. પછી તેનું શાંતિ વિધાન કરે, બરાબર છે, એ પહેલું કરે. બીજું કે મોતી ધારણ કરે ચાંદીમાં છેલ્લી આંગળીએ, બરાબર છે. એમાં પણ સારું યોગ્ય મોતી લઈ અને પછી તેના પર મંત્ર જપ પ્રતિષ્ઠા કરાવી અને પછી એનું મુહૂર્ત છે તેમાં પહેરે, એના માટે ખૂબ સારું છે. બીજું કે શુક્રવારના દિવસે સાંજના સમયે નાની બાળકી હોય, કન્યા હોય, તેને કંઈ એના હાથથી ભેટ અપાવો. કંઈ વસ્ત્રો છે, મીઠાઈ છે, ગમે તે વસ્તુ છે. ખાસ જે નવરાત્ર આવતા ત્યારે આવું વિશેષ કરવું જોઈએ તેણે, એ એના માટે ખૂબ સારું રહેશે. અને સૌથી અગત્યનું કે તેના નામથી નિયમિત રુદ્રી કરાવો. જો આર્થિક રીતે સક્ષમ હો તો લઘુરુદ્ર કરાવો, અભિષેકાત્મક, બરાબર છે. અત્યારે અનુકૂળતા હોય તો આપ કરાવી શકો છો. અને ખાસ કરીને જ્યારે એની જન્મ તિથિ આવતી હોય, હું તિથિની વાત કરું છું. આજકાલ આ એક બહુ અઘરી વસ્તુ થઈ ગઈ છે. ખરેખર આપણે આપણી જાતને એમ કહેતા હોઈએ છીએ કે અમે સનાતન ધર્મ આટલો મહાન છે, પણ કોઈને પૂછીએ કે ભાઈ તમારી જન્મતિથિ શું, તો એ વિચાર કરતા હશે કે શું છે. દરેક વ્યક્તિને આ ખબર હોવી જોઈએ. ભાઈ આપણે આપણા ભારત દેશમાં રહેતા હોઈએ, બરાબર છે, કે ક્યાંય રહેતા હોઈએ, પણ આપણું જે વૈદિક પદ્ધતિ છે તે સૌથી જ વિજ્ઞાન કરતાં આપણે ઉપર છે. ને આજે બધું એ સાબિત થઈ રહ્યું છે જ્યારે વૈજ્ઞાનિકો શોધ કરે છે ત્યારે, કે બધું જ વસ્તુ ચંદ્રના આધારે ચાલે છે, બરાબર છે. તો તમારે આ વસ્તુ સમજવી પડે દરેક વ્યક્તિએ કે પોતાની જન્મતિથિ છે તે જાણી લેવી જોઈએ. જન્મતિથિ હોય ત્યારે લઘુરુદ્ર કરાવો, અભિષેકાત્મક, એ વસ્તુ કરાવવાથી એને રાહત રહેશે. અને આમ તો આ શિવરાત્રિ આવી રહી છે રવિવારે, ત્યારે પણ તેના નામથી તમે અભિષેક પૂજા કરાવશો તો તેને રક્ષણ રહી શકશે. બીજું સૌથી અગત્યનું, એના ઘરનું વાસ્તુ ચેક કરાવો. વાસ્તુ દોષ હોવાની પૂરેપૂરી સંભાવના છે. જીઓપેથિક સ્ટ્રેસ હોવાને કારણે આવી તકલીફ બહુ જોવા મળતી હોય છે. અને સુવાની દિશા યોગ્ય રીતે નિષ્ણાત પાસે માર્ગદર્શન લઈ પૂરેપૂરું વાસ્તુ દોષ નિવારણ કરાવશો તો આરોગ્ય બાબતે ખૂબ સારું રિઝલ્ટ આપતું હોય છે. જી અમૃતસિંહ કોલર મિત્ર, અમૃતસિંહ જન્મ તારીખ જણાવશો? હાજી નમસ્કાર, ગુડ મોર્નિંગ હર્ષિતભાઈ. નમસ્કાર. નમસ્કાર. આપને હું ઘણા સમયથી વાતચીત કરું છું. મારો પ્રશ્ન એવો છે, મારા બેબીની બર્થડે છે 11/3/1998. જી જન્મ સમય? જન્મ સમય સવારે 7:30 થી 8 ની વચ્ચે, મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાનું કોયડમ ગામ. પ્રશ્ન એવો છે, બેબી પોતે ડોક્ટર છે
અને એના મેરેજ મેં કર્યા હતા આણંદ, એ બી ડોક્ટર છોકરો હતો, હમ બરાબર. પણ ડાયવોર્સ થયા છે બંનેના. તો હવે અત્યારે મારા ત્યાં જ છે બેબી. હું પણ ગવર્મેન્ટ કર્મચારી છું. હમ તો હવે ક્યારે અને કેવું પાત્ર ડોક્ટર જ જોઈએ છે મારે, પણ ક્યારે કયા વર્ષમાં થશે? કુંભ વિવાહથી મળીને તમામ મેં એના જે મહારાજે જે પણ પ્રમાણે કહ્યું એ વિધિ કરનારી બી કરી, 1 લાખની વિધિ કરાવી છે મેં, હમ હમ પણ મને અસફળતા મળી છે. હમ. કેટલા વર્ષ થયા ડાયવોર્સ લીધે? અવડા જ 2-3 મહિના જ 3 થયા. મહિના થયા, બરોબર છે. ગઈ અખાત્રીએ મેરેજ હતા. હા. અને ગ્રહણ દોષની વિધિ કરાવી છે ભાઈ આપે? હા, ગ્રહણ દોષની વિધિ કરાવી દીધી છે, કુંભ વિવાહ બી કરાવી દીધું છે, કુંભ ચાંદા વિવાહ તો દોષ બી બરોબર છે. કરાવી દીધું. કુંભ વિવાહ તમને કોણે કીધો કરાવવાનો? એ પ્રાચાર્ય એક મહારાજ હશે ભાઈ. ચાલો, હતા. કઈ વાંધો નહીં, અમારી વાત ધ્યાનથી સાંભળો. જો આ છે ને એક જનસામાન્ય માન્યતા થઈ ગઈ છે કે ભાઈ લગ્ન ના થાય કુંભ વિવાહ કરાવો, પણ દરેક કુંડલીમાં કુંભ વિવાહ નથી થતી. તમારા સપ્તમ સ્થાન છે તો કોઈ પાપ ગ્રહ સંકળાયેલો હોય, બરાબર, સપ્તમેશની કોઈ સ્થિતિ એવી પાપ ગ્રહ સાથે થતી હોય તો તમારા માટે જરૂરી છે કુંભ વિવાહની. બાકી કુંભ વિવાહ કરાવવાની જરૂર નથી હોતી. આ વસ્તુનું ખૂબ ધ્યાન રાખવું દરેક વ્યક્તિ. અમુક વાર અમુક દોષો મેં જાણીને મને દુઃખ થાય છે કે જરૂર નહીં તો પણ વિધિઓ થઈ જતી હોય છે. કંઈ વાંધો નહીં, ભગવાનનું નામ લેવાયું, પણ એના કારણે આ તકલીફ પડી છે, તમને કહી દઉં. કારણ કે પહેલું એ જ જુઓ, કુંભ વિવાહ શાના માટે થાય છે સમજવાની જરૂર છે. કોઈક વાર વિસ્તૃત કહીશ, પણ અત્યારે પણ મને કહેવાનું મન થાય છે, 1 મિનિટમાં હું કહી દઉં. કુંભ વિવાહ એટલા માટે કરવામાં કે જન્મના યોગો ખરાબ હોય, બરાબર છે, તો એના માટે કરાવે છે કે લગ્ન બાબતના. તો શું છે કે એ એક લગ્ન થઈ ગયું, કુંભ સાથે કન્યાના લગ્ન કરાવી દેવાય, એટલે એ લગ્ન થઈ ગયું તો એ લગ્ન ખરાબ લગ્ન યોગ્ય હવે બીજું લગ્ન આવે. પણ આમાં લગ્નના યોગો ઓકે છે ભાઈ, બરાબર છે. એટલે આ લગ્ન જે પહેલું લગ્ન થયું સારું હતું, બીજા લગ્નમાં તકલીફ આવી ગઈ, આવું થયું. આ પણ છે ને થોડુંક સમજીને કરવું જોઈએ. કાંઈ વાંધો નહીં. હવે વાત કરીએ કે લગ્ન યોગોની વાત કરીએ. યોગો સારા છે. લગભગ જૂન મહિનાથી લગભગ 1-1.25 વર્ષનો યોગ છે એ આવી રહ્યો છે. એટલે તેમાં પ્રયત્ન કરશો તો પાત્ર સારું મળી શકશે. મંગળ છે, ઉંમર થઈ છે પણ તેમ છતાં પણ મંગળ સામે હોય કે શનિ, તે પ્રમાણે પાત્ર પસંદગી કરજો. વિદ્વાન પાસે એનું મેળાપક કરાવીને આગળ વધજો. કારણ કે કુંડળીમાં મારું એવું માનવું છે કે થોડુંક ધ્યાન રાખવું એ જરૂરી છે. અને વિશેષમાં બુધ ગ્રહના જપ કરાવો. આ 2 વસ્તુ કરો, બાકી બીજું કશું કરવાનું નહીં. સમયની રાહ જુઓ. જી હસીતભાઈ, હવે વાત કરીએ રાશિમંડળની અન્ય 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ડ અને હ. થોડી વ્યાવસાયિક મુશ્કેલીના સંજોગો છે, એટલે થોડુંક આયોજન અને પ્લાનિંગ કરવું બહુ જરૂરી છે. સંતાનોના પ્રશ્નો અંગે પણ ક્યાંક નાની મોટી ચિંતા રહે. આજે તેને અગત્યનું કામ છે એમ જાણીને હાથ પર લઈ લેજો. આરોગ્ય માટે થોડીક ચિંતા રહી શકે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. ભાઈ આપણા માટે વાત કરીએ તો આપણો દિવસ સાનુકૂળતા અને સફળતા આપવા જઈ રહ્યો છે. દિવસનો ઉપયોગ કરી લેજો, પણ ઉતાવળ કરતા નહીં. આજે ધીરજથી જ બધા કાર્યો સંપન્ન કરજો. સારી વાત એ છે આજે કે તમે આરોગ્ય ટકાવી રાખવાના છો. હવે વાત કરીએ કન્યા રાશિની, જેના નામાક્ષર છે પઠ અને અણ. લાભની તક ગુમાવી ન પડે તે જોજો, એટલે સચેત રહેજો. તક આવવાની છે, અને જો તક આવે ઝડપશો તો તક તમારા માટે ફળદાયી રહેવાની પણ છે. આજે પ્રવાસ સફળ થશે, પણ વ્યાવસાયિક ક્ષેત્રે થોડું ધ્યાન રાખજો, પ્રશ્નો ગૂંચવાય તેવું બની શકે. જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે. તો તેમનો આજનો દિવસ કેવો રહેવાનો છે હર્ષિતભાઈ? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ર અને ત. સ્નેહી સ્વજનોથી જે મિલન મુલાકાતના દિવસો છે, એટલે ચાલી રહ્યું છે અત્યારે, તો પ્રસંગોમાં પણ તમારે ભાગ લેવો પડે તેવું બને. એટલે એ પારિવારિક બાબતે સારું છે, પણ કામકાજના ક્ષેત્રે ધ્યાન રાખજો. મહેનત કરો, પ્રયત્ન કરો, પણ એળે જતા લાગે પણ છોડતા નહીં. આજે નહીં તો કાલે તેનું ફળ મળવાનું છે. ભાગીદારીથી કામ કરતા હશો, કોન્ટ્રાક્ટથી કામ કરતા હશો, તો આજે મતભેદની શક્યતાઓ દેખાઈ રહી છે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. તમારા આર્થિક પ્રશ્નોની પરેશાનીનો આજે કોઈ ઉકેલ મળવાનો છે. એટલે આર્થિક બાબતે કોઈ નિર્ણય લેવો લઈ શકો છો, પ્લાનિંગ કરી શકો છો. અને હા, કોઈ લાભદાયી તક તમારા બારણા ખખડાવે તો ખોલીને ઝડપી લેજો. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આજે ભાઈ આરોગ્યની સાચવણી જરૂરી છે. આરોગ્યના ભોગે કશું ના કરતા, બિલકુલ બેદરકાર ન રહેતા. યાત્રા પ્રવાસ ટાળવાની સલાહ છે. હા, મનની મુરાદ પૂરી થાય, એટલે કોઈ જે પ્રોજેક્ટ મિશન માટે કાર્ય કરતા હો તો તે સંપન્ન થઈ શકશે. જી
અને હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિની. તો આ રાશિના જાતકોનો દિવસ પણ કેવો જવાનો છે તે જણાવશો. મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ખ અને જ. ભાઈ, આપના પ્રયત્નો ફળે તેવો દિવસ છે, એટલે મહેનત યોગ્ય દિશામાં કરજો. કૌટુંબિક સમસ્યા હશે તો તેનો ઉકેલ આજે મળવાનો છે, એટલે એ ચિંતા તમારી દૂર થવાની છે. સંતાનોના પ્રશ્નોમાં પણ આજે થોડું ધ્યાન રાખવું પડશે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શમ. લાભનો પ્રસંગ છે આજે ભાઈ, એટલે ધાર્યું કરી શકાય. ગ્રહો તમને આજે મજબૂતાઈથી સાથ આપી રહ્યા છે, એટલે મહત્વના કાર્યો હાથ પર લઈ શકશો. હા, નાણાકીય પ્રશ્નનો સામનો કરતા હશો તો ઉકેલ મળી શકશે. મીન રાશિ, જેના નામાક્ષર છે ડ, ચ, ઝ અને થ. વ્યવસાયિક પ્રશ્નો અંગે ચિંતા છે થોડી, એટલે કામકાજના થોડું ધ્યાન રાખવું પડે એવું છે. તબિયત પણ થોડી કાળજી માંગી લેશે, બેદરકાર ન રહેતા. આજે તમારું ધાર્યું થવાનું છે, પણ થોડું વિલંબથી થશે, માટે સમયનું આયોજન જરૂરી છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીબભાઈ, આ ભાગ્ય દર્પણ શોમાં અમારી સાથે જોડાયા અને રાશિ મંડળની રાશિઓ અંગે માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, મને આપશો રજા. આપ જોતા રહો GS TV ન્યૂઝ.